પાટણમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રની સ્થાપનાના સુવર્ણ જયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણી પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. હાઈવે પર હાંસાપુર નજીક નવનિર્માણ પામેલા બહુશ્રુત આધ્યાત્મ કેન્દ્ર બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભવ્ય અને પવિત્ર ભવનના મંગલમૂર્તિ સભાગૃહ પાટણના સેવા કેન્દ્રની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા તેનો સુવર્ણ જયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મંત્રી બળવંતસિંહ રાજપૂતે હાજરી આપી હતી. આજરોજ સવારે મંગળમૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ખોડાબા હોલ પાટણ ખાતે ગીત સંગીત અને પછી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલા જે શુભ શરૂઆત કરવામાં આવી હતી તેનો આજે અનેક ગણો વિકાસ થયો છે અને આ વિકાસમાં જેઓનો સહયોગ છે તે તમામને અભિનંદન પાઠવું છું. આજે પાટણ શહેરમાં આપણા સૌ માટે એક અદ્ભુત કામ થયું છે. કામ એ થયું છે છેલ્લા 50 વર્ષથી આદરણીય બ્રહ્માકુમારીમાં દીદીશ્રીઓ અનેક પ્રકારની સેવાઓ આપણા સમાજ માટે, સમાજના ઉપયોગી માટે કરતા હતા. પણ અત્યારે 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે અનેક સારો હોલ બનાવ્યો છે. એ હોલની અંદર લોકોને કેવી રીતે ઉપયોગી થવા એવી પ્રવૃત્તિ જ્યારે થવાની છે ત્યારે આજે એનું ઉદ્ઘાટન થયું છે. હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું કે સમાજ અને રાષ્ટ્રના ઉપયોગીમાં જે કોઈ કામ થતા હોય તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા એમની સાથે હોય છે. આવા સરસ કામ બદલ જે લોકોએ આમાં ભાગ આપ્યો છે, કોઈએ દાન આપ્યું, કોઈએ શ્રમદાન આપ્યું, બધાને બિરદાવી અભિનંદન આપું છું. આ એક સરસ કાર્યક્રમની શુભકામનાઓ પાઠવું છું. 1937 થી બ્રહ્માકુમારી દીદી અને ભાઈઓ સેવા કરતા આવ્યા છે. વ્યસન મુક્તિ, તણાવ મુક્તિના કામોમાં તેઓએ નજર સમક્ષ જોયા છે. આખી જિંદગી સમાજ માટે આપવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને ખરેખર બિરદાવવાનું મન થાય છે, તેઓએ વધુમાં ઉમેર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયોગીની બ્રહ્માકુમારી આશા દીદીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આજે અહીં ઉપસ્થિત આપ સૌ ધન્યવાદને પાત્ર છો, કારણ કે તમારો પ્રેમ ભગવાને સ્વીકાર્યો છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ હિરલબેન મકવાણા, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાટણ પૂર્વ કલેક્ટર જયંતિલાલ ભાડ, આગેવાનો દશરથજી ઠાકોર, મોહનભાઈ પટેલ, બ્રહ્માકુમારી સંસ્થાના અનેક સેવાદારો, અનુયાયીઓ તેમજ પાટણના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.